ગાયત્રી બેન બેસી ગયા છે. શું કેવું જો અમારા રોજનું કામ અને બહુ મોટો ખાડો કરે જુઓ યા આ જુઓ જુઓ ચેવડો મોટો ખાડો કરે તો આપણે આખા અંદર છીએ જુઓ. તો જય માતાજી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા હતા 8 અને આપણે કર્યો તો બ્લોગ સ્ટાર્ટ. તો ઠાકોર પરિવારના નવા બ્લોગ સાથે તમારું સ્વાગત છે. તો તમને બધાના ગુડ મોર્નિંગ. તો અત્યારે તો સવારના 8 વાગ્યા તો બધા હવાનું કામ કર્યું જુઓ. આ બાજુ જુઓ, આ બાજુ. હા તો ગાઈસ એક બાજુ વાહન તો હોય, એક બાજુ કચરા પોતું થાય. તો ગાઈસ બના રહેજો બ્લોગ ઉપર. આખા દિવસના બ્લોગમાં જે કરશું બધું તમને બતાવશું, બરાબર? અને બીજી ચેનલ પર નવા હોય તો પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરતા રહેજો. સો ગાઈસ ફાઇનલી 10 વાગ્યા અને અમે જતા હતા ઘેર. તો પૂજા ઘેર થઈને જતા હતા. તો જો ગાયત્રી બેન બેસી ગયા છે. કામ બામ પટી ગયું? કેવું પટી ગયું? હવે પટી ગયું બધું કામ. હજી કોમ પાલીને શાંતિ બેઠે યાદ રોધવાનું બાકી હતું. હા ગાય જાય પણ બીજો પણ જો આરો અમારી સિસ્ટર પૂજા. શું કેવું? કપડા સીવું જો અમારા રોજનું કામ ક્યાંકો ઓર્ડર લેવો હોય તો હાલ દેજો. તો ગાઈસ જેના કપડા સિલાવા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ, બધું જ સિલવામાં આવે છે. ઘાઘરો બ્લાઉઝ બધું શર્ટ ને બધું બનાવીએ. એ તમારા ભાષામાં કહી દે, અમે તો ખબર પડે. બ્લાઉઝ ને શર્ટ ને બધું બનાવીએ, જેને સિલાવવું એ કહી દે. ડ્રેસ બધું કેવું બધું જ. અને ઉત્પલ તો ના આવે તારે ના વાંધો ના બધું ન જોવો. તો ગાઈસ હવે આપણે જે ગમમાં બના રહેજો બ્લોગ ઉપર. તને કહું છું પણ તું બનાવતી નહીં. એના ફોનમાં ચાલે, બોલો કમ્પ્લીટ નવો છે તો એટલો રિઝલ્ટ આવે. ચાલો કરો ઈમો ફરીથી ચેનલ બનાવીએ. હા તો તારા મળે ચાલે વિડીયો ઈમો લોગિન કરી દેજો તે ડાયરેક્ટ નાખી દેવા ફાવ. શું કેવું? તો ચલો ગાઈસ હવે અમે નીકળી જઈએ. માનું ગમો આબુ છે, આબુ છે ના જસકા જાનું કે મારા પપ્પા લેવા આવી છે. કે તાર વિડિયો ઉતારો કે જે તારો વિડીયો ઉતાર દીધો. ટાટા કર જીપ ના કર વિડિયો કે હું તો જસકા જો વિડિયો. સો ગાઈસ ફાઇનલી આપણે તો ઘેર આવી ગયા હવે. અને ઘેર તો હવે આવી ગયા એટલે રસોઈનું કામ ચાલુ થઈ ગયું ઘેર. તો જોવા રસોઈ કેવી બને છે આજ તો અમારા રુદ્રને તો બે ગયા ડુગલા લઈને. તો એને ભા જતા પાવાગઢ તો ડુગલો લાવ્યા છે અને ટ્રેક્ટર અંબાજીથી લાવ્યા છીએ. તો રીતના ફેરા લાવવા હોય તો કોમેન્ટ કરી દેજો. ઓકે આવો રીતના ફેરા કરીએ છીએ ને આપણે. તો જો આ બાજુ રોટલા ચાલુ થઈ ગયા છે, લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. ઓકે આવું તો લોટ બંધાય છે એક બાજુ અને એક બાજુ રમવાનું ચાલુ છે. અને હવે જે ગોમમાં વાગે છે તે જીએ ગોમમાં. શું કે રુદ્ર ગોમમાં જવું લે ગોમમાં જઈએ. તો ગાઈસ લગભગ વાગવા તો આવ્યા છે 11 અને 11 વાગે રોધવાનું લોટ બંધવાનું ચાલુ. કેવું કરવાનું છે? રોધાનું છે. તો અમારા રુદ્રાભાઈ લોટ બાંધી કાઢે છે. શું કેવું? તો ગાઈસ ચલો રસોઈ બનો. સો ગાઈસ હવે તો જો સબ્જી બનાવવાનું ચાલુ થઈ ગયો. મોળીઓ ડુંગળીઓ તો જો આ ડુંગળી મોળી દીધી અને સેવ લાવ્યા છીએ. તો ડુંગળી ને સેવનું આજે સબ્જી બનાવી દો, રોટલાય બની જાય જુઓ. તો ગાઈસ ડુંગળી ને સેવનું શાક આજે બનાવવાનું હોય સબ્જી.
તો મસ્ત બને ભાઈ. જુઓ કમ્પ્લીટ આપણે 12 વાગે પહેલાં આજે રસોઈ બની જાય. ડુંગળી સેવ અંગાર આવી ગયો. આમાં ખબર પડે બધી વાત કરી. આ બનાવી હતી છીએ તમે. તો ગાઈસ ચલો મળીએ બ્લોગ ઉપર. હજી તો જમવાનું બાકી છે. સો ગાઈસ ફાઇનલી 3 વાગ્યા હતા અને હું ખેતરમાં આવ્યો હતો. તો હવે ખેતરમાં હું ખાડો ગોડવા માંડ્યો. જો આ ખાડો આ પાવડો રહ્યો. તો હવે અમે ખાડો ગોડવાના છીએ. તો કોમેન્ટમાં અમે શાંતિ લખી દેજો શેના માટે ખાડો ગોડે છે, તમને બધું બતાવીએ. તો પૂરો બ્લોગ વિડીયો જોજો. સો ગાઈસ ફાઇનલી ખાડો થઈ ગયો છે અને બહુ મોટો ખાડો કર્યો. જુઓ આ જુઓ ચેવડો મોટો ખાડો કર્યો. આપણે આખા અંદર છીએ. જુઓ તો આ ખાડો બહુ મોટો કર્યો હો. તો તાપ થઈ જાય. અડધો કલાક થયો ખાડો ગોળતો. હજી બનારો તમને બતાવીએ આમાં શું કરવાનું છે. તો જુઓ સો ગાઈસ ફાઇનલી આપણો પાડો મરી ગયો તો એના માટે ખાડો ગોળ્યો તો. જુઓ તો આ રહ્યો પાડો. અરે જુઓ તો મરી ગયો છે. તો કોમેન્ટમાં શાંતિ લખી દેજો. આપણે બીજો જેવું નહીં ભાઈ કે પથ્થરમાં નાખી દઈએ કે પેલું એ કરી દઈએ. તો આને હવે દાંટી કૂટવાનું છે. મેઠું બેઠું લાવ્યા છીએ. તો જુઓ એને મોય નાખી દેવાનો છે. કાઢા નાખવાનો છે. એક બે જ ના પાછું ઉપર નહીં નાખવાની. ઉપર મેઠું નાખ દે એટલે હું પૂર દઉં. નમક